મિત્રો જો આવી ગઈ બોર્ડર આપણી આ છે મિની બોર્ડર આપણા વસુલી ભાઈઓની અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ જો અહીંયા ગાડી ભરવાનું ચાલુ કરી દીધું તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કાલે રાત્રે તમે જોયું એ રીતે આપણે ગાડી લઈને જમીને કારખાને આવતા રહ્યા હતા રાતે તો અહીંયા લગાવી દીધી ગાડી અને અહીંયા અંદર કારખાનામાં નાવા ધોવાની સુવિધા હતી તો અત્યારે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા એ જો આ પડી આપણી ગાડી આપણે ગયા હતા બહાર ચા પાણી કરવા માટે તો અત્યારે નહીં ચા પાણી કરીને આવતા રહ્યા કારખાને પાછા અને હજી ગાડી આપણી અહીંયા જ છે કોઈ આવ્યા નથી લેબર તો હવે માણસો બધા આવશે પછી આપણી ગાડી ભરાશે તો જોઈએ હજી કેટલા ટાઈમમાં ગાડી ભરશે તો વિડીયોમાં જોડાયેલા રહેજો। જો અહીંયા ગાડી ભરવાનું ચાલુ કરી દીધું જો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું કમ્પ્લીટ પેક કરી લઈશું હવે ગાડી અને જોવાનું રહ્યું એ કે હવે બિલ ક્યારે આપે છે કેમ કે અહીંયા બિલ આવી જાય તો 10 મિનિટમાં આવી જાય ના આવે તો 2 કલાક થાય તો પહેલાં ગાડી પેક કરી લઈએ આપણે હવે જુઓ કંઈક આ રીતે પેક કરી દીધું આપણું આઈસર તો હવે જોઈએ ક્યારે બિલ આવે છે બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ જુઓ તો જોઈએ હવે બિલ ક્યારે આવે છે ભાઈ જુઓ અત્યારે વાગ્યા છે બપોરના 12:15 અને અત્યારે આપણા બિલ આવી ગયા જુઓ બિલ આપી દીધા અને આ છે કંપની તો હવે આ કંપનીને કહીએ બાય બાય અને હવે અહીંયાથી નીકળીએ ગાડી આઉટ કરાવીને જઈએ પહેલાં હાઈવે ઉપર તો ભાઈ જો આ રીતનું છે કંપની તમે જોયું એમ આગલા વિડીયોમાં આપણે ખાલી કરીને આવતા રહેતા સુરેન્દ્રનગરથી અને રાત્રે અહીંયા જ સુઈ ગયા હતા અને અત્યારે નીકળીએ છીએ સામે એક આઈસર આવે છે રસ્તો છે હાંકડો જો તો એને પહેલાં આપણે આવી જવા દઈએ પછી આપણે નીકળીએ જો આપણે બિલ લઈને નીકળી ગયા આવી ગયા હાઈવે ઉપર અને મિત્રો આપણે માલ ભર્યો છે ખેડાની પહેલાં કનેરા ખાલી કરવાની છે ખેડા પહેલાં અને મિત્રો આપણે આથી કંઈક અલગ જ રૂટ લેવાનો છે મતલબ બાબરા બ્રિજ છે ત્યાંથી આપણે ભરી જઈશું સીધા બાબરા અંદર અને ત્યાંથી સરોડા થઈને નીકળીશું તો જો અત્યારે આવી ગયા હાઈવે ઉપર આગળ આવશે કેરાલા એ બ્રિજ નથી ચડવાનો બ્રિજની નીચે લઈ યુટર્ન લઈ અને આપણે જવાનું છે સામેના રોડે અને ત્યાંથી બાબરા બાજુ લઈ લઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો હવે નીકળીએ જો મિત્રો જો અત્યારે આપણે બાબરા પહોંચવાની તૈયારીમાં છીએ ગાંધીનગર અમદાવાદ બાવરા તો મિત્રો જો આ છે બાવરા બ્રિજ બની ગયો પછી બાવરાની માર્કેટ જતો રહ્યો નહીં તો પહેલાં બાવરાની રોનક હતી બ્રિજ બની ગયા પછી બધું એવું જ છે અને મિત્રો બીજું કે બાવરામાં ચોખાના કારખાના વધારે છે બાવરામાં જ્યાં જોવો ત્યાં ડાંગર ચોખાના કારખાના જ જોવા મળે જો ઓલા મોટા ભૂંગરા દેખાય તમને સામે એ બધા ચોખાના કારખાના છે અહીંયા ચોખા વધારે બને છે મતલબ આપણે ડાંગરમાંથી જે બને એ અને આપણે મિત્રો આ જે આગળ બ્રિજ આવે એ બ્રિજ ક્રોસ કરી બ્રિજ ઉતરી અને આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ બાબરા સિટીમાં આપણે સીધું સનાતન નથી જવાનું આથી ભાઈ રૂટ ચેન્જ કરે છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળની જર્ની બતાવું તમને તો ભાઈ જો આપણે આ બ્રિજ ઉતરી અને ઓલે 4 વ્હીલ નીકળે એ બાજુ લઈ લેવાની છે અંદર ડ્રાઈવર સાઈડ બાબરા સિટીમાં
તો ચલો આજે સિટીનો નજારો બતાવું થોડો તમને બાવરાનો. તો જુઓ મિત્રો, આપણે બ્રિજથી લઈ લીધી ડ્રાઈવર સાઈડ અને આ બાવરા સિટીનો અંદરનો કંઈક નજારો આ રીતનો આવે છે. તો મિત્રો, હું તો દરેક જગ્યાએ ફરું જ છું, પણ વિડીયોના માધ્યમથી તમને પણ અલગ અલગ જગ્યાએ ફેરવતો રહું છું અને તમને આ જ રીતે બધા ગુજરાતના અલગ અલગ જગ્યાઓ બતાવતો રહીશ. જ્યાં જ્યાં આપણે માલ ભરીને જવાનું થાય એ રીતના દરેક અલગ અલગ જગ્યાના વિડીયો આવતા રહેશે આપણા વિડીયોમાં, આપણે ચેનલ ઉપર. તો મિત્રો, તમને આવા દરેક જગ્યાના અલગ અલગ ગુજરાતના વિડીયો જોવા ગમતા હોય તો મિત્રો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને મોસ્ટ કમેન્ટો કરતા રહેજો. તમને ખરાબ લાગતું હોય કંઈ તો ખરાબ કમેન્ટ પણ કરશો તો વાંધો નહીં, કમેન્ટ કરતા રહેજો જેથી કરી મને ખબર પડે વિડીયો સુધારવાની આ હતી. તો જો અત્યારે બાવરા સિટીનો નજારો કંઈક આ રીતનો આવે છે. તો મિત્રો દેખીએ, ये है अपना मोदी जी का गुजरात. આ અંડરબ્રિજ છે, આપણે અંડરબ્રિજમાં નથી જવાનું, એ સાઈડમાં લઈ અને આ બાજુથી ખાલી સાઈડ વળવાનું છે આગળથી, જે આગળ ક્રોસિંગ આવશે. તો જુઓ મિત્રો, આપણે અહીંયાથી લઈ લઈશું ખાલી સાઈડ. આ બાજુના ટ્રેક્ટરો બધા પાયલોટ જ છે, બધા ટ્રેક્ટરવાળા બધા પાયલોટ જ આવો સામે. ને આપણે થોડું સાચવીને જ ચલાવવું પડે અહીંયા, તો આપણો બોરાનો કલર ઉખડી જાય એના કરતાં શાંતિથી હાંકવી હારી. આટલા તો મિત્રો, આપણે આ રસ્તો જે ચૂઝ કર્યો એ નીકળશે આપણે કાવીઠા, બગરખા એ બાજુ રહીને. અને આ રસ્તા ઉપર આવવાનું મેન રીઝન એવું છે કે અહીંયાથી ટોલ પણ ઓછો લાગે, મતલબ ટોલ એ કંઈ આવે જ નહીં, ટોલ બચી જાય, પ્લસ કિલોમીટર પણ ઓછા છે. એટલે આપણે આ રસ્તે ચાલે જઈએ તો એ જ વધે આગળ. રસ્તો તો સારો જ છે, ડબલ પટ્ટી રસ્તો છે આગળ, એટલે વાંધો નહીં આવે. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી ગયા કાવીઠા. તો ભાઈ જુઓ, આ રીતનું છે કાવીઠા બજારનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. હજી આગળથી પણ આપણે એક રસ્તો ચેન્જ કરવાનો છે. તો મિત્રો, આ બધા છે શોર્ટકટ રસ્તા ગામડાના. એટલે તમને એક જ કહેવાનું કે તમે આ બધા રસ્તા આવા જોયેલા હોય તો તમને ખબર હોય તો જ નીકળવું, બાકી મેન હાઈવે પકડી લેવો. બાકી આવા રસ્તામાં ના ગલાય હતા ચોમાસાની ગાડી. તો જુઓ મિત્રો, આવી ગયો હાઈવે આગળ. અહીંયાથી આપણે લેવાની છે આગળથી રાઈટ સાઈડ. તો જુઓ મિત્રો, અહીંયાથી લઈ લીધી આપણે ડ્રાઈવર સાઈડ. અને મિત્રો જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવર સાઈડ લઈને ચાલ્યા જઈએ છીએ અને આપણે જ્યાં ચાલીએ છીએ એ છે દ્વારકા હાઈવે. અને આપણે આગળથી લઈ લેવાની છે ખાલી સાઈડ રાય યુનિવર્સિટી બાજુ. તો જો અત્યારે આપણે જે ચાલીએ છીએ એ છે દ્વારકા હાઈવે. તો જુઓ મિત્રો, આપણે દ્વારકા હાઈવે ઉપર જ ચાલ્યા જઈએ છીએ. પાછળ ગામ જોયું, દુનિયાભરના બોમ્બ હતા. ગામ હતું નાનું, એના કરતાં બોમ્બ વધુ હતા. અને આપણે આગળથી 7-8 કિલોમીટર પછી લઈ લેવાની ખાલી સાઈડ. અને આપણે જમવાનું હજી બાકી છે, ટાઈમો વાગવા આવે છે 1:15. તો આપણે સરોડા જઈને જમીશું અને પછી ત્યાંથી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો નીકળીએ હવે સીધા આગળ, વચ્ચે પહેલાં સરોડા. તો જો અત્યારે હાઈવેનો લુક કંઈક આ રીતે આવે છે. તો મિત્રો જુઓ, અહીંયાથી આપણે આ દ્વારકા હાઈવે પૂરો થઈ જાય, મતલબ દ્વારકા હાઈવે તો સીધો દ્વારકા જ જાય, પણ આપણે અહીંયાથી આ રસ્તો છોડી દેવાનો છે અને અહીંયાથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ. જુઓ, અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ. જો આ આરસીસી રોડ છે, આરસીસી ઉપર ચાલ્યા જઈએ છીએ. મેં તમને કીધું એ રીતે આ રસ્તો તો મને પણ નથી ખબર, મેં પણ એક જણને પૂછીને આ રસ્તે ચડાવી ગાડી.
આ જ રસ્તો આપણે પકડી રાખવાનો છે. આગળ મળી જશે સરોડાવાળો હાઈવે. તો આજનો રસ્તો મેં તમને કીધું એ રીતે અલગ જ ચૂઝ કર્યો છે આપણે. તો મતલબ બહુ અલગ અલગ જગ્યાએથી ગાડી કાઢવાની છે. અને એનું મેન એક રીઝન છે કે હું તમને બહુ લાસ્ટમાં કહીશ. ઓવરલોડ પણ નથી ગાડી, પણ એક અલગ જ રીઝન છે, બહુ મોટું રીઝન છે એ હું તમને લાસ્ટમાં કહીશ. તો કંઈ નહીં, ચાલ્યા જઈએ. પહેલાં સરોડા હાઈવે ઉપર જઈને પહેલાં પેટ પૂજા કરીએ, પહેલાં બહાર કાઢી લઈએ. તો મિત્રો આપણે પાછળ સરોડા એક્શન રાખ્યું હતું જમવા માટે. તો ત્યાં આગળ મસ્ત જમી લીધું અને ત્યાં આગળ અવાજ પખારો બધું બહુ હતું એટલે આપણે ત્યાં આગળ જમવાનું બધું શૂટિંગ ના કર્યું એટલે જમીન નીકળી ગયા. અને અત્યારે જો ગાડી રનિંગ કરી લીધી અને આગળ આવશે મિત્રો આપણે સરોડા ફ્લાયઓવર. અહીંયા બ્રિજ ઉપરથી આપણે જોઈએ નદીમાં પાણી આવ્યું છે કેટલું છે કેટલું નહીં. તો ભાઈ આપણે આવી ગયા સરોડા નદી ઉપર અને જુઓ પાણી તો કશું દેખાતું નથી, કઈ એટલું બધું પાણી છે નહીં. શી ખબર વરસાદ જ નથી પડ્યો આ દિવસ જોઈએ એવો. તો આપણે નીકળીએ આગળ. મિત્રો જોવા આવી ગઈ બોર્ડર આપણી. આ છે મિની બોર્ડર આપણા વસુલી ભાઈઓની. અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ અને આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એનું ડિસ્ટન્સ હજી આપણે છે 40 કિલોમીટર જેવું બાકી છે. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને જો આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ મૈજડા. અને મિત્રો આ બાજુના ગામડાઓમાં પહેલાં કશું કંપની કારખાના નહોતા, પણ અત્યારે આ બાજુ પણ એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા થઈ ગયા. અહીંની લેડીઝ લોકો આજુબાજુના ગામની બધી અહીંયા નોકરીઓ આવે એ લોકોની હાજરી રોજની 570, 670, 870, 470 એ રીતની હાજરી છે આ બધાની. તો આ બાજુ પણ ઘણો વિકાસ થઈ ગયો. ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ સારા એવા બની ગયા છે. અને આ અહીંયાનું ફેમસ છે સોહમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અને આગળ આવશે મૈજડા. તો હવે મૈજડા બાજુના બધું ક્રોસ કરી અને આપણે પહોંચીએ આપણે કંપનીએ જ્યાં આપણે ગાડી ખાલી કરવાની છે, ત્યાં કનેરા. તો જુઓ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ બારેજા. અને અહીંયાથી આપણે બારેજા બજાર બાજુ નથી જવાનું ટ્રાફિકમાં. અહીંયાથી નવો રસ્તો બન્યો છે ટીપીનો, એ રસ્તા ઉપર લઈ લઈશું જે છે બારેજા બાયપાસ. આજે દરિયા સિટીમાં આપણે ત્યાં નથી જવાનું, આપણે લઈ લઈશું આ રસ્તા ઉપર. આ રસ્તો એક નંબર રસ્તો છે. આ રસ્તો આમ ટીપીનો રસ્તો છે, પણ આ સીધો આપણે નેશનલ હાઈવે નંબર 8ને જોડે છે. તો કોઈ ડ્રાઈવર મિત્રો આ બાજુ આવતા હોય સરોડા દ્વારકા બાજુથી તો બારેજા ટ્રાફિક દબાણામાં ના જવું હોય અને આમાં આગળનો માલ ભર્યો હોય ખેડા આણંદ નડિયાદ બાજુ તો આ રસ્તો બેસ્ટ રહેશે. અહીંયાથી નીકળી શકો છો તમે. તો જો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા આપણા હાઈવે ઉપર, જે આપણો નેશનલ હાઈવે નંબર 8 છે એની ઉપર ચાલ્યા જઈએ છીએ. અને જે આપણે ગાડી ખાલી કરવાની છે એ હજુ અહીંયાથી કરીબન છે 15-17 કિલોમીટર. તો જુઓ આ છે નેશનલ હાઈવે નંબર 8, આપણો સુરત અમદાવાદ હાઈવે. મુંબઈ 523 બતાવે અહીંયાથી. આપણે અહીંયાથી બોમ્બે 523 કિલોમીટર થાય અને આપણે અહીંયા ખાલી કરવાનું છે 15-17 કિલોમીટર જેવું દૂર છે. તો આ નેશનલ હાઈવે ઉપર ચાલે જઈએ. આપણે જઈએ પહેલાં કંપનીએ જે આપણે ભરીને એ કારખાનું હતું અને આપણે જે ખાલી કરવાનું છે એ ગોડાઉન છે. તો પહેલાં જઈએ ત્યાં જોઈએ શું સિચ્યુએશન છે, કેટલા ટાઈમમાં ખાલી કરે છે. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારા વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
મિત્રો જો આપણે પહોંચવા આવી ગયા, આપણું આઈસર જ્યાં ખાલી કરવાનું છે ત્યાં તમને બતાવું. સામે ગોડાઉન છે, એ સામેના ગોડાઉનમાં આપણું આઈસર ખાલી કરવાનું છે. પણ અહીંયા આગળ ક્યાંય કોર્ટ હોય ને, હાઈવે નેશનલ છે એટલે તો આગળ બ્રિજ આવે, એ બ્રિજ નીચેથી આપણે ગાડી યુ ટર્ન લઈ અને જશું સામેના રોડે. અને પાછળ જે ગોડાઉન જોયું ત્યાં આગળ જવાનું છે ખાલી કરવા. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે અહીંયાથી પહેલાં યુ ટર્ન લઈ લઈએ અને પછી જઈએ ખાલી કરવા માટે. તો જુઓ મિત્રો, આપણે પહોંચી ગયા જ્યાં ખાલી કરવાની હતી ત્યાં ગોડાઉને. અને આ પાછળ ગોડાઉન છે ત્યાં આપણું આઈસર લગાવ્યું છે. તો ખાલી કરવાની તો ગાડી ચાલુ થઈ જાય. તો હવે જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે. અને સામે છે હોટલ, તો આપણે જઈએ છીએ ચા પાણી કરવા માટે. તો મિત્રો એ સાથે જ આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.